चलो प्रकरण 9 समांतर बाजू चतुष्कोण અને ત્રિકોણના ક્ષેત્રફળ ધોરણ 9 પ્રકરણ પણ 9 ગણિત વિષયનું કયું છે ભાઈ समांतर बाजू चतुष्कोण અને ત્રિકોણના ક્ષેત્રફળ समांतर बाजू चतुष्कोण અને ત્રિકોણના ક્ષેત્રફળ ઓકે ચલો આની અંદર જે પ્રાસ્તવિક માહિતી ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જેની બાજુઓ સમાંતર હોય કયા કયા હતા આપણે જોયા હતા સમાંતર બાજુમાં ચતુષ્કોણની અંદર આપણે ચોરસ લંબચોરસ બીજો સમબાજુ ચતુષ્કોણ સરખી બાજુ હોય બરોબર ચોરસને લંબચોરસ કહેવાય પણ લંબચોરસને ચોરસ કહેવાય નહીં બરોબર ચોરસની સમબાજુ ચતુષ્કોણ કહેવાય પણ સમબાજુ ચતુષ્કોણની ચોરસ કહેવાય નહીં કારણ કે ચોરસ થવા માટેની કઈ શરત હતી સમબાજુ ચતુષ્કોણની બાજુઓ સમાન હતી સમબાજુ ચતુષ્કોણમાં બાજુઓ સમાન હતી પણ ખૂણો 90 ડિગ્રી થાય નહીં જ્યારે ચોરસની વાત કરીએ ત્યારે ચોરસના બધા જ ખૂણા કેવા હોય છે કાટખૂણા હોય છે ઓકે ખ્યાલ આવે છે ને समांतर बाजू चतुष्कोण तो બધા समांतर बाजू चतुष्कोणના ઉદાહરણ છે સમલંબ ચતુષ્કોણ કયો તો ભાઈ સમલંબ તો મતલબ જેની બે બાજુઓ સમાંતર આપણે દોરી હતી અને બાકી બે બાજુઓ છેદતી હોય તો આને કયો સમલંબ ચતુષ્કોણ અને પતંગાકારનો તો ભાઈ છેલ્લો એક આપણે જોયું પતંગાકાર ચતુષ્કોણ આ બધા આપણે પ્રકાર જોઈ ચૂક્યા હતા ચાલો હવે આપણે આની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળની ચર્ચા કરવાની છે ઓકે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી ત્રિકોણ બનાવે છે અને ત્રિકોણમાંથી સમાંતર બાજુ ચતુષ્કોણ બે ભેગા કરીએ તો બને છે એટલે આપણે અલગ અલગ રીતના આની અંદર જોવાનું છે ચલો હવે જોઈએ ચલો સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય છે તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ આજુબાજુથી ઘેરાયેલો હોય અને આ જે પ્રદેશ હોય આ ભાગ બધો એને શું કહેવાય સમતલીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ઓકે આ સમતલીય પ્રદેશના પરિમાણ ચલો ભાઈ કે માં ને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે આ જે દેખાય ભાઈ આ ક્ષેત્રફળ હંમેશા ચલો આપણે ક્ષેત્રફળ નક્કી કરવું હોય તો મેં તમને આગળ પણ થોડા ઘણા ચર્ચા કરેલી છે ક્ષેત્રફળ અને ઘનફળ વચ્ચેનો ફરક એટલો ક્ષેત્રફળ હંમેશા બે ડાયમેન્શન એટલે બે પરિમાણ ધરાવતું હોય કયો પરિમાણ એક પહોળાઈ અને બીજું લંબાઈ ધરાવતું હોય બરોબર મતલબ વિસ્તાર જે દેખાય આપણે જેટલો વિસ્તાર પહોળો દેખાય એને આપણે શું કહીએ છીએ ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ ઓકે તો જે બંધ આકૃતિ બને છે એની અંદર આપણને જે આકાર દેખાય છે એ આકાર એનું શું ધરાવે છે ક્ષેત્રફળ ધરાવે છે તે ક્ષેત્રફળની આપણે ચર્ચા કરવાની છે ચાલો આ પરિમાણ કે માપને હંમેશા એક સંખ્યાની મદદથી દર્શાવવામાં આવે છે બરોબર કઈ સંખ્યાની મદદથી કે ક્ષેત્રફળ હંમેશા કઈ સંખ્યાની મદદથી દર્શાવવામાં આવે તો તમે જુઓ કે લંબાઈ પહોળાઈ તો હંમેશા ક્ષેત્રફળનો આપણે જે પણ લઈએ છીએ માની લો ક્ષેત્રફળ આપણે મીટરમાં લઈએ કોઈ વસ્તુ મીટરમાં લંબાઈ તો મીટર ગુણ્યા મીટર એટલે શું કહેવાય હા મીટરનો વર્ગ કહેવાય કે ના કહેવાય બરોબર અથવા તો બીજી ભાષામાં લખવું હોય તો ચોરસ મીટર તરીકે પણ લખાય કેમ તમે લંબાઈ એક ચલ માની લો લંબાઈ છે ને પહોળાઈ છે તો માની લો કે આ 3 છે અને આ 4 છે તો 4 ગુણ્યા 3 કરો 4 તરી 12 પણ 12 ની આની પાછળ એકમ સેન્ટીમીટર હોય કે મીટર એવો કોઈ એકમ હશે નહીં હોય તો આની પાછળ એકમ તમે માની લો મીટર ગુણ્યા મીટર તો મીટરનો વર્ગ થાય કે ના થાય તો ક્ષેત્રફળની અંદર કયા એકમનો દર્શાવવામાં આવે છે હા મીટરનો વર્ગ એકમની અંદર દર્શાવવામાં આવે છે ક્ષેત્રફળની કયા એકમની અંદર મીટરનો વર્ગ અથવા તો ચોરસ મીટરની અંદર દર્શાવવામાં આવે છે ક્ષેત્રફળની શેની અંદર દર્શાવવામાં આવે તો ક્ષેત્રફળ મીટરનો વર્ગ તરીકે લખાય છે આ શું કહેવાય નો એકમ શું કહેવાય એકમ ક્ષેત્રફળનો એકમ કયો લેવાય તો મીટરનો વર્ગ આ કયો એવું નથી ભાઈ ફક્ત મીટરનો વર્ગ
સેન્ટીમીટરનો વર્ગ, પણ મીટર એ આપણો એસઆઈ અંતરનો એસઆઈ એકમ કયો છે? મીટર. અંતરનો એસઆઈ એકમ કયો છે ભાઈ? મીટર. એટલે મીટરનો વર્ગ અહીંયા મેં કેમ લખ્યું છે એના માટે. આનાથી નાના એકમ કયા છે? મિલીમીટરનો વર્ગ, સેન્ટીમીટરનો વર્ગ, કિલોમીટરનો વર્ગ, એકરનો, બરાબર. એકર કહીએ છીએ કે હેક્ટર કહીએ છીએ તો ઓલરેડી એક ક્ષેત્રફળ નક્કી કરેલું છે. વીઘો કહીએ છીએ તો વીઘો, ગુંઠા કહીએ છીએ તો આ ક્ષેત્રફળ છે. આપણા ખેતર આપણે નહીં કહેતા ભાઈ 1 વીઘાનું ખેતર છે તો 1 વીઘાનું ખેતર એ આપણું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? ક્ષેત્રફળ નક્કી કરેલું છે. 1 એકર એટલે 2.5 વીઘા આપણે કહીએ છીએ તો 2.5 વીઘા. એકર પણ એક પ્રકારનું ક્ષેત્રફળ દ્વારા નક્કી કરેલું છે. ઓકે. 1 હેક્ટર કહીએ છીએ તો આ બધું ઓલરેડી ક્ષેત્રફળ લખાય. એકર લખો, હેક્ટર લખો, એક પ્રકારનું શું છે? ક્ષેત્રફળનો પ્રકાર જ છે. વીઘો લખો તો એ ખેતરનું ક્ષેત્રફળ જ કહેવાય. વીઘો એટલે ક્ષેત્રફળ છે એ આપણે નક્કી કરેલું છે. વીઘો એનો એકમ છે. બરોબર. ચલો અગાઉના ધોરણમાં પ્રકરણ 7 ના અભ્યાસ દ્વારા એકરૂપ આકૃતિના ખ્યાલથી પરિચિત થયા છીએ. જો બે આકૃતિઓના આકાર સમાન હોય, અગાઉના ધોરણોમાં પણ આપણે જોયું છે અને આની અંદર પણ આપણે એકરૂપ ત્રિકોણની આપણે ચર્ચાઓ કરી છે. ઓકે. એટલે આપણે એના વિશે કોઈ માહિતી મેળવવાની જરૂર છે નહીં. આપણને ઓલરેડી ખ્યાલ છે કે એકરૂપ કોને કહેવાય છે. ચલો હવે જોઈએ નીચે આપણે 9.2 એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ. ચલો એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ. ચલો એક જ પાયા ઉપર હોય એવી, ચલો માની લો એક જ પાયા ઉપર, તો આ ઘર પણ એક જ પાયા ઉપર છે. આ બધું જે અંદર ચોપડીમાં જે ફિગર 9.4 આકૃતિ એની અંદર બતાવેલી છે એ બધી એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ દર્શાવવામાં આવેલી છે. એ આપણે જોઈએ. 9.2 ટોપિક. કયો ટોપિક આ આપણે ભાઈ? 9.2 ટોપિક આપણે જોઈએ. એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ. ચલો આપેલી છે પહેલી આકૃતિ આ રીતના કંઈક આપેલી છે. ચલો આ રીતના જોવા મળે છે ભાઈ પહેલી આકૃતિ, અને એની અંદર આપણે લખીને આપ્યું છે A B C D E અને F. બરોબર. આ એક ઘર છે. ઘરની એક માની લો કે નીચેનું ભોંયતળિયું અને એક દીવાલ. બસ સેમ આકૃતિ એવી છે. સેમ આકૃતિ એવી જ છે. બરોબર. ચલો સમલંબ ચતુષ્કોણ ABCD. ચલો સમલંબ ચતુષ્કોણ, સમલંબ છે ને ભાઈ, આ બંને સરખા છે ને આ બે ક્રોસ થતા હોય જો મેં દોરેલા એક પ્રમાણે. સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EF નીચેવાળો EFCD અથવા EFDC અથવા CFED જે બી બોલી શકો. બરોબર. તો નીચેનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને આ કયો છે? સમલંબ. કયો સમલંબ? ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ CDEF. બરોબર. ખ્યાલ આવે છે? ચલો એની અંદર શું કહે છે? DC સામાન્ય બાજુ. ચલો આ સામાન્ય બાજુ છે ને ભાઈ બંનેની જુઓ. આ કઈ બાજુ કહેવાય? સામાન્ય બાજુ. ચલો કઈ છે? સામાન્ય બાજુ છે. આપણે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ CDEF એક જ પાયા DC પર આવેલા છે. આ પ્રમાણે આકૃતિ જો 9.4 માં પણ સેમ ટુ સેમ એ રીતનું જ છે. બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરોબર. એમાં SR બંનેની એક સામાન્ય બાજુ છે. પેલામાં પેલામાં ત્રિકોણ જે મુજબ આપેલા છે. ત્રિકોણ કયા આપેલા છે? ABC અને BDC. તો એમાં CB શું છે? સામાન્ય બાજુ. જો પેલામાં એક ત્રિકોણ છે અને એક શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરોબર. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે છેલ્લી આકૃતિમાં અને એક ત્રિકોણ છે. તો બંનેની અંદર સામાન્ય બાજુ કઈ છે? તો CD એ સામાન્ય બાજુ છે. ઓકે. ચલો તો એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ આ રીતના એક જે ટોપિક છે
તો ટોપિક આપણને ખ્યાલ આવવો જોઈએ. નીચે પણ કેટલીક આકૃતિઓ આપેલી છે, બરોબર. ચલો, ખ્યાલ આવે એવો જ છે, સેમ ટુ સેમ જ છે, આના જેવી જ છે, કોઈ ફરક છે નહીં. ઓકે, ચલો નીચે જુઓ. જ્યારે બે આકૃતિઓનો પાયો સામાન્ય હોય અને દરેક આકૃતિ સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ, ચલો ભાઈ શિરોબિંદુ કોને કહેવાય? જે A B C D E F આ બધા શું છે? શિરોબિંદુઓ છે, આપણે ચર્ચા કરેલી. પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય, પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય ત્યારે તે બે આકૃતિ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખા વચ્ચે આવેલી તેમ કહેવાય. ખ્યાલ આવે છે ભાઈ? ફરીથી વાંચીએ, ફરીથી રિપીટ કરીએ, વધારે ખ્યાલ આવે. ઓકે, જ્યારે બે આકૃતિનો પાયો સામાન્ય હોય, ચલો આનો પાયો સામાન્ય કયો છે? ડીસી પાયો સામાન્ય કહેવાય. ઓકે, ચલો દરેક આકૃતિ સામાન્ય પાયા સામેના શિરોબિંદુઓ, પાયાને કેવા હોય ભાઈ? પાયા સામેના શિરોબિંદુઓ કયા છે? A B C E અને પાયાની સામેના શિરોબિંદુઓ કહેવાય કે ના કહેવાય? ઓકે, કેવા હોય? પાયાને સમાંતર હોય. ચલો ભાઈ જો આ પાયાને સમાંતર છે ભાઈ. AB આના સમાંતર કઈ છે? EF પણ સમાંતર જ છે ને. આ કેવું છે? માની લો કે કોડ છે, આ કેવું છે કે માની લો કોડ છે, આ માની લો કે આ CD છે, આ AB છે, તો AB CD ને સમાંતર છે જ નહીં. હવે માની લો કે હું બીજું બોર્ડ સીધું રાખું આ રીતના, તો આ શું થઈ ગયું? EF. આ EF પણ કોને સમાંતર થઈ ગયું? આને સમાંતર થઈ ગયું. હા, બસ એ રીતના. ખ્યાલ આવે છે? જેમ હા, બસ ઘર મુજબની વાત કરો તો આપણને ખ્યાલ આવે છે. તો એ બિંદુ એકબીજાને કેવા હોય? સમાંતર હોય છે. કોને સમાંતર હોય છે? સામાન્ય બાજુને સમાંતર હોય છે. એક જ પાયાને સમાંતર રેખાઓની એક જ જોડની રેખા વચ્ચે આવેલા છે તેમ કહેવાય. એટલે આપણે આના પરથી આપણને ખ્યાલ આવે છે. ઓકે, ચલો હવે પાછળ 9.3 ની અંદર શું કહેવા માંગે છે? એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, ચલો શું કહે છે? એક જ પાયો અને સમાંતર રેખાની જોડની રેખાઓ, જે સમાંતર રેખાઓની જોડની રેખાઓ, બરોબર, વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આપણે આ ફિગર એ જ સમાંતર બાજુ ચતુષ્કોણની જ છે. સેમ, એમાં કોઈ ફરક છે નહીં. ઓકે, તો મતલબ આનો પ્રવૃત્તિ આપણને જે આપેલી છે નીચે, પ્રવૃત્તિ આપણે આલેખ મુજબ કરાવવી પડે. ખ્યાલ આવે છે ભાઈ? ચલો હવે જોઈએ. હા, કઈ છે નહીં મો, બસ આના જ છે. આપણે આગળ જે મેં તમને તારણ હમણાં બતાવ્યું હતું, સેમ એ જ છે તારણ, બીજું કઈ છે નહીં. પ્રમેય 9.1. ચલો પ્રમેય 9.1 જોઈએ. માહિતી વધારે છે, જે ઇમ્પોર્ટન્ટ છે એ બધું સરકારે કાઢી નાખેલું છે આમાંથી. ચલો ભાઈ, આ ચેપ્ટરમાંથી મેઇન ટોપિક જે વાત કરવાની ચર્ચા હતી એ વાત કરવાની ચર્ચા અધૂરી રહી ગઈ છે કે ચેપ્ટર પ્રકરણ 9 જે પરીક્ષામાં રદ થયેલ ટોપિક કયા કયા છે? તો ઉદાહરણ 1 થી 4 અને તમામ સ્વાધ્યાય. ચલો આની અંદર વિદ્યાર્થી મિત્રો શું થયેલું છે? ઉદાહરણ 1 થી 4. તો આમાં કેટલા મેક્સિમમ કેટલા ઉદાહરણ છે? 4 જ ઉદાહરણ છે ને? ઉદાહરણ 4 છે અને સ્વાધ્યાય પણ 3 છે. 9.4 વૈકલ્પિક છે, બરોબર. તો વૈકલ્પિક ની અંદર તો એ પૂછવાનું નથી પરીક્ષામાં. તો 9.1, 9.2 અને 9.3 ત્રણે ત્રણ સ્વાધ્યાય રદ થયેલા છે અને ઉદાહરણ પર રદ થયેલા છે. તો આની અંદરથી પરીક્ષામાં પૂછવા લાયક ફક્ત શું છે? તો પૂછવા માટે પ્રમેય કેટલા છે ટોટલ? 9.1, 9.2, 9.3. તો ફક્ત આમાંથી તમારે તૈયાર 3 પ્રમેય કરવાના છે. 9.1 થી
9.3 જે પ્રમેય પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ ગણાય. આ ચેપ્ટર માંથી એ પ્રમેય પૂછાવા લાયક છે. બાકી નોર્મલ માહિતી એમસીક્યુ ની અંદરથી ગમે તે આવી શકે છે. જેમ કે એક બાજુ સામાન્ય રેખાની જોડણીમાં ગમે તે આકૃતિ ઉપરથી પણ પ્રશ્નો પૂછી શકે છે. તો ખાસ નોંધ લેવી કે પ્રકરણમાંથી શું રદ થયેલ છે. ચલો હવે જોઈએ આપણે પ્રમેય 9.1. ચલો પ્રમેય 9.1 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. ઓકે ચલો આપણે અહીંયા લખીએ છીએ પ્રમેયનું સ્ટેટમેન્ટ. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. ચલો પ્રમેયનું સ્ટેટમેન્ટ છે અને આપણે ઓલરેડી ખ્યાલ જ છે. માની લો કે આ એક લંબચોરસ છે અને નીચે પણ એવો ને એવો એક લંબચોરસ હું દોરી દઉં છું. બરાબર? તો આ એની સામાન્ય બાજુ આપણે વાત કરી લીધી. બરાબર? એક્ઝામ્પલ તરીકે સેમ ટુ માની લો કે આ બુક છે આપણી. આ બુકને તમે ખોલો છો આ રીતના, તો આ નીચેની બાજુ અને ઉપરની બાજુ, બરાબર? તો એની અંદર સેમ એવું જોવા મળે છે. આ જે ધાર હતી એ કેવી ધાર થઈ ગઈ? સામાન્ય ધાર થઈ ગઈ. ઓકે? તો હવે આ પેજના પેજમાં ફરક શું છે? ક્ષેત્રફળમાં પહોળાઈ લંબાઈ કેવી છે? બધી સમાન છે. તો બસ આ બુક એ આપણો પ્રમેય 9.1 છે. બરાબર? પ્રશ્નપત્રે આપણો પ્રમેય 9.1 છે. તો એને આપણે સાબિત કરીએ. કઈ રીતના સાબિત કરેલું છે તો જોઈએ કે સાબિતી આપણે અહીંયા એક દોરેલો છે કે એક જ પાયા પર DC પર અને સમાંતર રેખાઓ AF અને DC ની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD આવેલા છે. બરોબર? ABCD અને બીજા કયા આવેલા છે? EFCD. જેમ કે બે બુકને તમે ભેગી કરો, માની લો કે એક ચતુષ્કોણ છે ABCD, બરોબર? અને બીજો ચતુષ્કોણની હું બુક થોડી સામાન્ય ખોલું, બરોબર? તો જોતા તમને કેવું લાગે? આ રીતના લાગે આપણને. આ એક જ દિશા થઈ જાય ભાઈ, એક જ, બરોબર? એક જ રેખા થઈ જશે. તો આ કયા થઈ ગયા? EF થઈ જશે, બરોબર? તો મતલબ બધા ખૂણા બની ગયા, ટોટલી અલગ અલગ થઈ જશે ને ભાઈ EF. તો આપણને ખ્યાલ આવી ગયો કે આ બંને ચતુષ્કોણ જ છે. એક આયરો ચતુષ્કોણ છે. ચાલો એને હું બ્લેક વડે દર્શાવું એટલે વધારે ખ્યાલ આવે તમને. ચાલો એ પણ અને ABCD બંને ઉપરા ઉપરી છે એટલે એના પર પ્રશ્ન થતો નથી. ખ્યાલ આવી ગયો? ABCD અને EFCD, બરોબર? આ બંને ચતુષ્કોણ આવેલા છે. ચલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD આવેલા જો આકૃતિમાં દોરેલા છે. ઓકે? ચલો હવે તમે જુઓ ત્રિકોણ AD અને ત્રિકોણ BCF. ચલો ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF, બરોબર? ચલો ADE એટલે આ ખૂણો, AD એટલે અંદરનો ખૂણો, ઓકે? અને BCF એટલે આ પણ અંદરનો ખૂણો. ચલો બે ખૂણા હંમેશા સરખા જ હશે, સરખા જ હોય છે, બરોબર? ચલો એ આપણે જોઈએ હવે કઈ રીતના સાબિત કરવાનું છે આની અંદર. ચલો ખૂણો DAE
ખૂણો DAE. ચલો ખૂણો DAE બરાબર કયો ખૂણો કહેવાય? DAE. ચલો એના બરાબર ખૂણો CBF. વેરી ગુડ. કયો ખૂણો થઈ ગયો? ખૂણો CBF. બરાબર. આ ખૂણો ને આ ખૂણો હંમેશા કેવા છે? સમાન છે. માની લો કે છેદિકા છે તો આ બંને ખૂણા તો કેવા છે? સરખા જ રહેવાના છે. બરાબર. આ પણ છેદિકા અને આ પણ છેદિકા બે ચલો AB ની છેદિકા છે. AB ની છેદિકા ગણે તો આ થઈ ગયું સેમ. જો આ A અને B છેદિકા છે. આ બે બાજુ કેવી હતી? સમાંતર હતી. બરાબર. આ AD હતી અને આ BC હતી. તો આ ખૂણો ને આ ખૂણો તો કેવા રહેવાના છે? સમાન રહેવાના છે. અનુકોણની જોડ. ઓકે. અનુકોણ કહેવાય કે ના કહેવાય? શું કહેવાય ભાઈ? અનુકોણ. હા આપણે ભણેલા છે અનુકોણ, અભિકોણ, બરોબર, યુગ્મકોણ, અંતઃકોણ. બરોબર. અંતઃકોણમાં બે પ્રકારના હતા, અંદરના અને બહારના. બાહ્ય અંતઃકોણ આપણે બે બધી ચર્ચાઓ કરી ચૂકેલા છીએ. ચલો હવે ખૂણો AED. ખૂણો AED. ચલો ખૂણો AED મતલબ આયો ખૂણો. ચલો એ કોના સમાન હશે? DFC. વેરી ગુડ. કયા ખૂણા સમાન? ખૂણો DFC. એ પણ શું થઈ ગયો? અનુકોણ થઈ ગયું. ચલો અનુકોણની જોડ આપણને મળી ગઈ. બરોબર. ચલો હવે ખૂણો AD બરાબર ખૂણો BCF થાય. બરાબર. ત્રિકોણના ખૂણાના સરવાળાનો નિયમ લાગુ કરીએ. ખૂણો AD બરાબર ખૂણો BCF. આપણે પહેલા ચર્ચા ADE ખૂણો BCF. બરોબર. બે સરખા થશે એટલે આપણે ત્રિકોણના ખૂણાના સરવાળાના નિયમ અનુસાર. ઓકે. ચલો એની અંદર AD બરાબર BC. AD બરાબર BC. ઓકે. AD બરાબર BC. કેવું સેમ જ રહેવાનું છે. એમાં કોઈ ફરક નહીં પડવાનો. તો ત્રિકોણ AD એકરૂપ ત્રિકોણ BC. પહેલે AD સેલું આપણે જે લખ્યું તો અહીંયા સ્ટેટમેન્ટ AD ત્રિકોણ BCF કેવા થઈ ગયા ભાઈ? એકરૂપ ત્રિકોણ છે. કયો નિયમ? ખૂણો બાજુ ખૂણો. ખૂણો બાજુ ખૂણો. આપણે જો બે ખૂણાની ચર્ચાઓ કરી સરખા છે આ ત્રિકોણના. ત્રીજી બાજુ હોય. ત્રીજી કઈ બાજુની? AD બરાબર BC. તો મતલબ આ ખૂણો બે ખૂણા બાજુ અને ખૂણો. બે ખૂણા અને એક બાજુ. બે ખૂણા અને એક બાજુ. તો ખૂબાખૂ નિયમ આધારે અને ત્રણ સ્ટેટમેન્ટના આધારે આ બે ત્રિકોણ કેવા હશે? એકરૂપ ત્રિકોણ. કેવા ત્રિકોણ? એકરૂપ ત્રિકોણ હશે. ઓકે. તો આના ઉપરથી આપણે AD અને BCF સરખા થાય એના ક્ષેત્રફળ પણ કેવા હોય? સમાન હોય કે ના હોય? ઓકે. તો ABCD બરાબર શું થાય ભાઈ? ABCD ચતુષ્કોણ. ABCD બરાબર શું થશે? EFCD. ચલો શું થશે? EFCD. ADE વત્તા EDCB. ADE વત્તા ADCB થશે કે નહીં થાય? હું તમને જે ચતુષ્કોણની વાત કરું કયો ચતુષ્કોણ? ABCD ચતુષ્કોણને આપણે બરાબર કેવું હોય તો જો આ પહેલો આપણે સાબિત કર્યો ત્રિકોણ. કયો ત્રિકોણ? ત્રિકોણ ADE વત્તા હવે આ ભાગ વધ્યો આટલો. આ ભાગ કયો કહેવાય? ચતુષ્કોણ કયો છે? જુઓ આ ચતુષ્કોણ જ છે એક પ્રકારનો. કયો ચતુષ્કોણ છે? BCDE. કહું તો ચાલે. આમ લખો આમ લખો EBC જે બી લખો તો આ ચતુષ્કોણ આયો આપણને આટલો મળે. હવે પહેલાની વાત કરીએ તો BFC ત્રિકોણ BF. જો હવે આપણે બીજો ચતુષ્કોણ કયો છે આની અંદર? બીજો ચતુષ્કોણ જો બીજો પેલા EFCD. EFCD ચતુષ્કોણ છે. હવે ચતુષ્કોણને શું કહેવાય? બરાબર ત્રિકોણ BFC કહેવાય કે ના કહેવાય? ત્રિકોણ અથવા BCF કહો તો ચાલે. BCF બરોબર. આપણે જે સ્ટેટમેન્ટ સાબિત કર્યું વત્તા ચતુષ્કોણ BCDE થઈ ગયો. તો આ બંને તો કેવા થઈ ગયા? સામાન્ય છે. અને આના બરાબર આપણે શું કર્યું? પ્રૂફ સાબિત કર્યું. તો આના ઉપરથી આપણે સાબિત શું કરવાનું છે કે ચતુષ્કોણ એટલે AR લખવું હોય તો ચાલે. બરોબર. AR કૌંસમાં ABCD
એકરૂપ અથવા તો બરાબર કયો છે ચતુષ્કોણ અહીંયા લખ્યો EFCD કયો છે EFCD આ બંનેના ક્ષેત્રફળ કેવા હોય સરખા બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે સમાન હોય છે તો આ પ્રમેય સાબિત કરવા માટે પૂછાઈ શકે છે તો આપણા માટે આ પ્રમેય કેવો છે ઇમ્પોર્ટન્ટ કઈ શરત યાદ રાખવાની ખૂણો બાજુ ખૂણો ખૂબાખૂ શરત બે ખૂણા સમાન બતાવવાના અનુકોણ પ્રમેય હવે ચલો પ્રમેયની અંદર તમે અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રમેય ભણ્યા એ પ્રમેયની અંદર આપણને એક જ વસ્તુ કોમન જોવા મળી શું જોવા મળી બાબા શરત અથવા ખૂબાખૂ શરત અથવા બાખુબા શરત આ શરત ઉપરથી આપણે પ્રમેયનું સ્ટેટમેન્ટ આપીએ છીએ તો આપણે આવા સ્ટેટમેન્ટ આપણી જાતે આપણે આવડી શકે કે ના આવડી શકે કારણ કે આની અંદર ખૂબાખૂ આપણે સાબિત કરવું હોય તો આપણને વસ્તુ આવડવી કેટલી જોઈએ અભિકોણ અનુકોણ યુગ્મકોણ અને અંતઃકોણ બરોબર આટલી આપણને આવડે હવે ત્રિકોણ આવે તો ત્રિકોણમાં કઈ આવડવી જુઓ બહિષ્કોણના બે અંત સમુખ કોણ ચાલો આ ખબર પડે કે ના પડે બરોબર અંત સમુખ કોણ એની અંદરના બહિષ્કોણ આપણને આવડવો જોઈએ કે 180 થાય તો એના ઉપર તે સ્ટેટમેન્ટ એની અંદર પણ સેમ ટુ સેમ આ પણ થઈ જાય બની જાય બાજુ રેખાઓ વધારો તો તમને આ જોવા મળે તો બસ આપણને આટલી ખબર પડે આટલા અને આના ઉપરથી આપણે બધા સ્ટેટમેન્ટ જેટલા પણ પ્રમેય આવે છે બસ આના ઉપરથી જ સ્ટેટમેન્ટ બને છે બધા અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રમેય ભણ્યા જોયું બધા પ્રમેયની અંદર આવું જ જોવા મળ્યું સેમ ટુ સેમ જોવા મળ્યું છે કોઈ ફરક છે